અને ત્યારે હતી ત્યારે ખેડૂતોની રજૂઆત આવી હતી કે ખાતરનો ડીએપી નો પ્રશ્ન છે, ખાતર નથી મળતો. ત્યારે મને કિરીટભાઈ ને ત્યારે બરોબર વજુભાઈ બધા લોકો ત્યારે હતા, વાત કરી હતી અમારી રેન્ક આવી ને રાજકોટની, જ્યાંથી ખાતરનો પ્રશ્ન બને કે જો અમારી જવાબદારી છે 700 ટન ખાતર તમારે વિસાવદર ભેસાણમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી અને કાંઈ ઇસ્યુ નથી. તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે પાયાનું ખાતર તો ડીએપી જતું એનપીકે યુરિયા કેસોય છે ક્યાંય પણ જોતું હોય ને આ જયેશ સાદડીયાની જવાબદારી છે. તમારે કિરીટભાઈને ફોન નથી કરો, તમારે જ્યાં ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેન્ક તમારા પાદરમાં આવીને ઊભી છે. વિસાવદરની અંદર અત્યારે ખાતરનો મુદ્દો છે તે જબરદસ્ત અત્યારે શરૂ થયો છે, કારણ કે ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલા ખાતર મુદ્દે બાયું ચડાવી હતી, ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા અને એ પછી જયેશ રાદડિયાએ જવાબ આપ્યો હતો કે જો તમને ખાતર ના મળતું હોય તો મને એક વખત ફોન કરજો, હું તમને ખાતર પહોંચાડી દઈશ. હવે આ જ બાબતે આમ આદમી પાર્ટીના જે રાજુ કરપડા છે તે ફરી એકવાર જયેશ રાદડિયા ઉપર વરસ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. વિસાવદરની અંદર અત્યારે પૂરજોશમાં જ્યારે પ્રચાર ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે એકબીજા પક્ષ છે તે એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક તલવાર ખેંચતા હોય તેવું આપણને નજરે પડ્યું છે. જ્યારે કોઈ સવાલ ઉઠાવે છે, જ્યારે કોઈ એમને જવાબ આપે છે તો સામે પક્ષે જે પણ વિરોધ પક્ષ હોય કે પછી જેમને જવાબ આપવાનો હોય એ આપીને જ રહે છે. આવું જ્યારે આપણે સૌથી પહેલા જોયું હતું કે ગોપાલ ઇટાલિયાએ સવાલ ઉઠાવ્યા કે તમને દારૂ ખુલ્લેઆમ મળે છે પરંતુ અહીંયા ખાતરની બે થેલી નથી મળતી, એટલે પછી જે પૂર્વ મંત્રી જયેશ રાદડિયા છે તેમણે પણ કહી દીધું કે જો તમને ખાતર ના મળતું હોય, તમારે ખાતરની જરૂરિયાત હોય તો મને ફોન કરજો, હું તમને ખાતર પહોંચાડી દઈશ. અને આ જ બાબત હવે ધીમે ધીમે આગળ વધી રહી છે, કારણ કે રાજુ કરપડાએ પણ હવે જયેશ રાદડિયાને કહી દીધું છે અને એ પણ નામ લીધા વગર કે જો પૂર્વ મંત્રીને અહીંયા ખાતરના મુદ્દે પ્રચાર કરવા માટે આવવું પડતું હોય તો ભાજપે અહીંયા ડૂબી મરવું જોઈએ. સૌથી પહેલા તો રાજુ કરપડાએ જયેશ રાદડિયાને શું જવાબ આપ્યો છે ને ખાસ કરીને ભાજપના કિરીટ પટેલના જે અત્યારે કૌભાંડોને લઈને તેઓ શું બોલી રહ્યા છે તે સાંભળીએ. જનતા પાર્ટી આપણે જેને ચૂંટીને મોકલીએ છીએ એને ખરીદી લેવાના પ્રયત્ન કરે છે. વારંવાર થયેલા પ્રયત્નોનું કાયમી ધોરણે પૂર્ણ વિરામ જો મૂકી દેવું હોય ને તો એક વખત ગોપાલ ઇટાલિયાને ચૂંટાઈને મોકલો. ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં હશે એટલે દાવા સાથે કહું છું કે જે લોકો અત્યારે વાતો કરે છે કે અમે ખેડૂતોનો ક્યારેય ખોટું નથી કર્યું, અમે ખેડૂતોને લૂંટ્યા નથી, ખેડૂતોનો અમારા હાથે ખોટું થાય તો અમે ઝેર પી જઈએ કહીને મગરના હાથું સારનારા ઉમેદવારને કહીએ છીએ તમારી કરોડો રૂપિયાની સંપત્તિ ક્યાંથી આવીને વિસાવદરના મતદારો સામે હિસાબ મૂકો. તમે પ્રમાણિક છો કે કેમ એ તમારું સોગંદનામું બતાવે છે. સોગંદનામાની અંદર તમે બતાવ્યું છે કે પતિ પત્નીની થઈને 28 કરોડ કરતા વધારેની સંપત્તિ છે. હજી ઓલી મોટર કારને આ બધું છુપાયું છે, કોણ જાણે કેટલી સંપત્તિ છુપાવી હશે. માત્ર 10 વર્ષ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ રહ્યા એમાં કરોડો રૂપિયાની સંપત્તિ બની ગઈ. આ બાજુ અમારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના, એટલા માટે હું વાત કરું છું કે મતદાન કરવા જાવ ત્યારે આ વાતનો વિચાર કરીને જજો. આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ, હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ ઇટાલિયા લાંબા સમયથી ગુજરાતની અંદર નેતૃત્વ કરે છે. 2020 થી સતત જાહેર જીવનમાં છે, ખૂબ મોટો ચહેરો છે. આમ આદમી પાર્ટીએ ખૂબ મોટું પદ આપ્યું છે, પ્રદેશના નેતા બનાવ્યા, પછી રાષ્ટ્રીય નેતા બનાવ્યા. તેમ છતાં એ વ્યક્તિને આજે ઘરનું ઘર નથી. આનાથી મોટું પ્રમાણિકતાનું સર્ટી બીજું કોઈ ના હોઈ શકે. આનાથી મોટું બીજું પ્રમાણિકતાનું સર્ટી કે ખેડૂતો ખાતરની ફરિયાદ લઈને આવ્યા, અહીંયા ખાતર મળતું નહોતું, મેં એક ફોન કર્યો ને અડધી રેન્ક આવી ગઈ. ક્યાંય ખાતર ન મળતું હોય તો કહેજો, ક્યાં નથી મળતું મને સીધો ફોન કરજો. આવું પૂર્વ મંત્રી કહે છે. હંમેશા કહુઆવડની ઉજવણી કરવામાં સુપ્રસિદ્ધ થયેલી ભારતીય જનતા પાર્ટીને કોણ સમજાવે કે આઝાદીના 95 વર્ષ પછી જો ખાતરની જાહેરાતો કરવા આવવું પડતું હોય તો ડૂબી મરવું જોઈએ તમારે. અત્યારે તમે વાતો કરો છો કે ખાતર ના મળતું હોય તો કહેજો, પહેલા તો શરમ આવવી જોઈએ તમને બોલતા પહેલા કે આજે અમારો જગતનો બાપ દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. એની પાછળ જો કોઈ જવાબદાર હોય તો આ કૃષિ વિરોધી નીતિ ધરાવતી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે. ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, અહીંયા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના છેલ્લા 1 વર્ષમાં 5 ગણી આવક થઈ ગઈ. આવકની વાત હતી, ખેડૂતની ડબલ કરવાની.
ભારતીય જનતા પાર્ટીના એક એક વ્યક્તિની આવકો વધતી જાય છે. દબંગાઈ કરવામાં માથાભારે પોતે સાપ ધરાવશે એવા ઉમેદવાર અહીંયા ગોપાલભાઈની સામે લડવા માટે ઉતાર્યા છે. દાદાગીરી કરવાની, દબંગાઈ કરવાની, ખેડૂતોને લૂંટીને જે પૈસા ભેગા કર્યા છે, આ પૈસાથી ખેડૂતોને હજી દબાવવાના, મતદારોને દબાવવાના, બોગસ વોટિંગ કરવાના તમામ પ્રયત્નો આ ચૂંટણીમાં થવાના છે. પણ એક વાત ચોક્કસથી યાદ રાખજો, આ ચૂંટણી વિસાવદર વિધાનસભાની ચૂંટણી માત્ર વિસાવદરનું પરિણામ નથી નક્કી કરવાની. આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને 2027માં ગુજરાતમાંથી ઉખાડી ફેંકવા માટેની ચૂંટણી છે. આ વાતને યાદ રાખીને મતદાન કરવા જજો. આ શું દર વખતની ઝંઝટ. જિલ્લા પંચાયત હારી ગયા, પાછા એ કે મારે વિધાનસભા લડવી છે, એટલે જિલ્લા પંચાયતમાં કોઈએ તમને સ્વીકાર્યા નથી અને પાછા વિધાનસભા લડવા માટે આવ્યા છે. મને તો એવું પણ જાણવા મળ્યું કે જિલ્લા પંચાયતમાં બેફામ પૈસા વેર્યા, નાસ્તા કરાવ્યા, ખવડાવ્યું, અને અમુક બાબત ગુજરાતમાં પ્રતિબંધ છે, રાતે વેચ્યું હોત. તેમ છતાંય પાછું એ રાતે વેચ્યું હોય તો મને અમુક ગામડા વાળાએ કીધું મને કે તી પછી 3 મહિના હાલ્યું ઓલે અમને, તોય ચૂંટણી હારી ગયા. અહીંયા અમે એક હવે આવ્યા છીએ તમને કે કરોડો રૂપિયા ભલે વાપરે, જિલ્લા પંચાયત હારીને ઘર ભેગા થયા, વિધાનસભા હારીને ઘર ભેગા થયા, હવે ત્રીજી વખત ટેસ્ટર અડાડવા આવ્યા છે. 2 છેડા ભેગા કરીને જે બ્લાસ્ટ થાય બ્લાસ્ટ કરવાનો છે ને આને કાયમી ધોરણે લખણ ખોટાને ઘરે મોકલી દેવાનો છે. તમારી તૈયારી છે? 2 હાથ ઊંચા કરીને મને જવાબ આપો, તૈયારી છે? અહીંયાથી એક વાત નક્કી કરીને અહીંયાથી ઊભું થવાનું છે આપણે. એમાંય ખાસ કરીને મોટી સંખ્યામાં જ્યારે બહેનો ઉપસ્થિત છે ત્યારે મને પૂર્ણ ભરોસો છે કે અહીંયાથી આપણે નક્કી કરીને જઈશું કે આપણા આજુબાજુના ગામમાં આપણા સગાવાલા સંબંધી કોઈ પણ હોય, આપણે એને જઈને કહેવાનું છે કે પ્રવીણભાઈ રામ ઇકો ઝોનની લડાઈ લડે છે 2016 થી, રાજુભાઈ કરપડા ખેડૂતો માટે 2017 થી લડે છે. જ્યાં પણ બોલાવે, પછી કચ્છ હોય, રાજુલા હોય, પછી જુનાગઢ હોય, દ્વારકા હોય કે ઉત્તર ગુજરાત હોય, જ્યાં પણ બોલાવે ખેડૂતો, ત્યાં ખેડૂતોની પાસે લડવા જ ખેડૂતો માટે જઈએ છીએ. અને જ્યાં વળતર માત્ર 2.5-3 લાખ રૂપિયા વળતર આપતા એવા હળવદની અંદર અમે 22-25 લાખ રૂપિયા વળતર અપાયું છે ને, જાહેરમાં પણ લાઈવ વિડીયો છે ને કહી શકીએ છીએ. અમે કહી શકીએ છીએ કે જ્યારે ભાજપના નેતા નથી બોલ્યા ત્યારે ખેડૂતો માટે અમે બોલ્યા છીએ. માત્ર 3 લાખ રૂપિયા વળતર આપતા હતા ત્યારે 25 લાખ રૂપિયા વળતર અપાવવા માટેની લડાઈ લડ્યા છીએ. અને અમારા જગતના બાપને 25 લાખનું વળતર મળ્યું છે ને એની ખુશીના આહુડા જ્યારે અમે જોયા છે ને ત્યારે અંદરથી રાજીપો થયો છે કે અમારી લડાઈમાં અમારી પર કેસ થાય, જેલમાં પૂરી દે, પણ આ લડાઈ જે લડીએ છીએ ને એ લડાઈ પણ યોગ્ય દિશામાં છે. આજે અમે તમને કહેવા માટે આવ્યા છીએ કે ઇકો ઝોનની લડાઈ 2016 થી ભાઈ લડે છે, પ્રવીણભાઈ. 2017 થી ખેડૂતો માટેની લડાઈ હું લડું છું. મેં આજ દિવસ સુધી ગુજરાતના ખેડૂતો પાસે ક્યારેય કાંઈ નથી માંગ્યું, ખેત મજૂરો પાસે નથી માંગ્યું, આજ દિવસ સુધી સામાન્ય પરિવારના લોકો પાસે નથી માંગ્યું. જ્યારે પણ કોઈનો ફોન આવે છે તો એમના માટે મદદરૂપ થવા માટે હર હંમેશા અમે ઊભા છીએ. આજ પહેલી વખત વિસાવદરના મતદારો પાસે હું ભીખ માંગવા આવ્યો છું કે મારો ભાઈ ગોપાલ ઇટાલિયા ગુજરાતના ખેડૂત અને ગરીબોનો અવાજ બનીને વિધાનસભામાં જાય છે ને એને 19 તારીખે મત આપવાનો છે. આપ સૌની તૈયારી છે? 19 તારીખે ગોપાલભાઈ ઇટાલિયાને અહીંયાથી ઝાડુના નિશાન સામે એવી રીતે મત આપવાના છે કે ઈવીએમ જોવે તો સાંજે 5 વાગે ખબર પડી જવી જોઈએ. ઝાડુ ઝાડુ ઝાડુ. પછી બહેનો ગીત ગાય છે 23 તારીખે. બહેને કીધું જંગી બહુમતીથી, પણ પછી બહેનો ગીત ગાય છે જે મેં પહેલા હમણાં વાત કરી એ મુજબ. બરાબર છે? શેરી વળાવીને હાથ કરું, ગોપાલભાઈ ઘરે આવો, પછી બીજી લાઈન તે દિવસે ઉમેરી દેજો, હાવણો ફેરવીને કમળ સાફ કરું, ભાજપના નેતા ઘરે જાઓ. જેટલા આજુબાજુના ગામડાઓમાંથી, આજુબાજુની વિધાનસભાઓમાંથી ગોપાલભાઈ ઇટાલિયા લડે છે. આટલો સમય જાહેર જીવનમાં હોવા છતાંય એનું સોગંદનામું વાંચજો, એના નામે આજ પણ એક મોટરસાયકલ નથી, ઘરનું મકાન નથી. આનાથી મોટી પ્રમાણિકતાનું સર્ટી બીજું શું હોય? અમે તમને એ કહેવા આવ્યા છીએ કે અમે કોઈ પૈસાનો અહીંયા રેલમસેલ કરવાના નથી. અમને તમે જાહેરમાં જોશો તો અમારા મોટા મોટા બેનરો, હોર્ડિંગ્સો, પોસ્ટરો આ અમારા તમને નહીં દેખાય, પણ અમે એક વાત કહીએ છીએ, અમારા દિલમાં જઈને જોજો, ખેડૂતો માટે, ગરીબો માટેનો પ્રેમ ચોક્કસથી દેખાશે.
અમે લોકો અધિકારીઓ સામે લડીએ છીએ, અમારી પર કેસ થાય છે, અમે કેસને વહોરીએ છીએ કે ગંદકી દૂર કરવાની બાબતે રજૂઆત કરવા જઈએ, કેસ થાય. ખેડૂતોને કમોસમી વરસાદનું વળતર આપવાની વાત હોય, અતિવૃષ્ટિ થઈ હોય વળતર આપવાની વાત હોય, હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય, ખેડૂતોને દબાવી ધમકાવી અને ઊભા પાકમાં જેસીબી જેવા મશીનો હાલતા હોય, ત્યારે એમના માટે અમે લડવા જઈએ અને અમારી માથે કેસ થાય છે. આવા અસંખ્ય કેસ થશે તોય હારશું નહીં. ગમે એવડી મોટી જેલમાં ભાજપના નેતા પૂરી દે તોય હારશું નહીં. બસ કહેવા માટે આવ્યા છીએ કે 19 તારીખે અમને એકલા ન પડવા દેતા, બાકી તમારા માટે આ ખોળિયામ પ્રાણ છે ત્યાં સુધી લડી લેવાની તૈયારી છે. ક્યાંક એવું લાગતું હતું કે વિસાવદરની અંદર જે ઇકોઝોનનો મુદ્દો છે તે આ વખતે ચર્ચામાં રહેશે, પરંતુ અત્યારે ઇકોઝોનનો મુદ્દો તો સાઈડમાં જતો રહ્યો છે, પરંતુ એમની સાથે હવે જે ખેડૂતોને ખાતર નથી મળતું તે મુદ્દો હવે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યો છે. પરંતુ હવે એ જોવાનું છે કે આગળ આમના જવાબમાં જયેશ રાદડિયા કે પછી ભાજપના કિરીટ પટેલ શું જવાબ આપે છે, તેના પર સૌ કોઈની નજર રહેશે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.